બનાસતક ન્યૂઝ નેટવર્કની ટીમ અને ગુજરાતની અસ્મિતાની ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો ઉપર ખેડૂતોની વેદના જાણવા માટે। છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન। ના આવે અને અમારા ખેડૂતોના ક્ષેત્ર ધોવાતા બચી જાય। આની પહેલા તમે જાતે સફાઈ કરી? જાતે કરેલી રજૂઆત કરી સફાઈ રજૂઆત કરી હતી, પણ એ મોટા મોટા ગાબડા કાઢીને જતા રહ્યા સાહેબને ડાયરેક્ટ મૂક્યો ને જાતે કાઢી આવી રીતે તમે સાહેબ જાતે કાઢી રાતના 2 વાગ્યે પેસી અંદર સાહેબ ચાલુ પણ રેતી કાઢેલી। કેનાલ ભરાઈ જાય ને તો પાછળ તો ભાગ નીચો છે, એને કારણે એ ચલો આપણે હવે છે ને નર્મદા વિભાગના અધિકારીઓને દોડતા કરીએ તમારા માટે। જો ખેડૂતોમાં એકતા હશે ને તો બધું જ સાકાર થવાનું, પરંતુ પહેલી મુખ્ય વાત એ છે કે આપણા જગતના તાત એક નથી થતા। બાકી કોઈના બાપની તાકાત નહીં કે જગતના તાતને રોકી શકે। સાહેબ મેં 100 ખેડૂતોને 100 ને વધારે ખેડૂતોને ફોન કર્યો તો આજે આ તમે આવવાના ના, પણ તોય ઘણા બધા ખેડૂતો આવ્યા અને બધાની બનાસકાંઠામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ અને જ્યાં થરા અને દિયોદર વચ્ચે એટલે કે કાંકરેજ અને દિયોદર તાલુકા વચ્ચે જે મુખ્ય કેનાલ નર્મદાની જે છે એની વચ્ચે એક કચ્છની બ્રાન્ચ નીકળી છે, એ કચ્છ બ્રાન્ચમાંથી ભાભર ડીઓ એટલે ભાભરની મુખ્ય કેનાલ ત્યાંથી પાણી જાય છે અને ત્યાં અનેક ખેડૂતોના ખેતરો આવેલા છે। પરંતુ એમની એક જ માંગ છે કે જ્યારે ચોમાસું આવે ત્યારે ઉપરવાસમાં વધારે વરસાદ થાય તો અહીંથી જે ઊંચાળા ખેતર છે ઉપરવાસમાં ત્યાંથી પાણી ભરાય અને નીચાળા બીજા ખેતરના ખેડૂતના ખેતરમાં આવે, ત્યાંથી પછી કેનાલની નજીક હોય ત્યાં આવે, એના ખેતરમાં થઈ અને કેનાલમાં પાણી પડે છે ત્યારે મસ્ત મોટા ગાબડા પણ પડે છે અને એ ખેડૂતોના વાવણી કરેલા પાક સદંતર ધોવાઈ જાય છે, સંપૂર્ણ ખેતર પણ નાશ પામે છે। આપણી સાથે શું નામ છે તમારું? મારું નામ લાલાભાઈ। લાલાભાઈ, આ શું છે? આ અમે રજૂઆતો કરેલી છે વારે ઘડીએ અમારે જ્યારે પણ પાણીની જરૂર પડે ત્યારે વારે ઘડીએ રજૂઆત કરવા જવાની। પહેલી રજૂઆત કરવા જાય એટલે સાફ કરે, બીજી રજૂઆત કરવા જ્યાં એટલે મહિનાની અંદર પાણી છોડે। અમારે જ્યારે પણ અમારે શિયાળુ સિઝન લેવાની હોય, અમારો રવિ પાક હોય, અમે વારે ઘડીએ લેટ પડીએ છીએ। અત્યારે એરંડો મુખ્ય પાક અમારો ગણવામાં આવે છે અને આમ નિતાર શક્તિ ઓછી છે આ જમીનોમાં, જેને કારણે અમારો એરંડાનો પાક છે એ હાલ બળવા લાગ્યો છે। અમારે આ મુખ્ય તમારે ગાબડા પડે એનું છે? હા, એની રજૂઆતો કરેલી છે, જે ગાબડા પડે છે વારે ઘડી એની રજૂઆતો કરેલી છે। અમે ઘણી વખત રજૂઆત મૌખિક પણ કરેલી છે કે જે ઉપરવાસમાંથી પાણી આવે છે એનો તમે દિવાળ બનાવો અને ઉપરથી પાણી પડે। અમારા ખેડૂતોના ખેતરો ન ધોવાય, અમારા મોંઘા બિયારણો લાઈને અમે આવ્યા છે, એ બિયારણો બધા ધોરણ કેનાલની અંદર આવી જાય છે, અમારા ખેતરો ધોવરાય જાય છે। ગાબડા પડે અમારે વર્ષોથી ટ્રેક્ટરો દ્વારા માટીઓ નાખી અને એ ભરતી પાછી કરવી પડે છે। અમે માટી છાણિયું ખાતર ભરીએ તો બધું ધોરણ કેનાલમાં આ તંત્ર ઊંઘતું જ રહે છે, કાંઈ પણ આ કરતું જ નહીં। મિલી ભગત હોય છે કોન્ટ્રાક્ટની અધિકારીઓની બધાની। રાધનપુરમાં બેઠેલા નર્મદા વિભાગના અધિકારીઓ તમે જાગો અને ગ્રાઉન્ડ ઉપર આવો। આ ખેડૂતો તમને લેખિતમાં મૌખિકમાં રાધનપુર સુધી પહોંચીને લોબા થઈ અને તમને રજૂઆત કરતા હોય છે। આ વખતે આવવાનું થયું તો ચોક્કસથી તમારી પાસે એનું ભાડું પણ વસૂલવામાં આવશે, કારણ કે ખેડૂતોની રજળપાટ હવે બંધ કરો। આ દર વર્ષે આના સાફ સફાઈના પણ પૈસા આવે છે, પરંતુ જાય છે ક્યાં? તમે માત્ર તમારા ખિસ્સા ભરવાની તારીખ જ યાદ રાખો છો। જ્યારે ખેડૂતોને પાણી એમને ટાઈમસર આપવાનું હોય ત્યારે આ રજૂઆત કરે ત્યારે તમારે પાણી છોડવાનું। આવી રીતે ખેડૂતોને પજવણી કરવાનું અધિકારીઓ બંધ કરે, કારણ કે સરકારે તો યોજના બનાવી છે નર્મદાના મુખ્ય કેનાલમાંથી। સરકારે જ કહેલું છે કે દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે અને એમને એ કરી પણ બતાવ્યું છે, પણ હવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જ્યારે મિલી ભગત હોય, માત્ર પૈસા ગણવાની તારીખ એમને યાદ હોય છે, પાણી છોડવાની તારીખ યાદ નથી હોતી। એટલે આ ખેડૂતો રજૂઆત કરે ત્યારે તમારે પાણી છોડવાનું। કાકા, શું તકલીફ છે? પાણીની તકલીફ? નામ તમારું? મારું નામ હવસી। હવસીબા, હા, કેટલી તકલીફ? ઘણી તકલીફ છે ને, પણ ટંકરથી પાણી લાવીને ઢોરણ આપતા હોય તો એમ કે ત્યાં આ મોટા ખટારા જાય એટલે ફોડા પડ્યા ને શું એ ગાબડા પડ્યા એ પૂરે શું કરાવે આપણે તો ચાર પૂછે શી કરી જાડી રજૂઆત કરે છે કે ઓલા લાવો સરપંચને લેટર પેપર લખી લાવો, જાસીનવાળા મેઠોન કેરવાળા 4 ગામ 5 ગામને ગણાવે ત્યાં સુધી મહિનો ફરીને ઓલા હાલે કે ના હાલે। આમાં કોઈના લેટર પેડ ઉપર લખવાની જરૂર નથી। તમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીને જોઈ જાવ ને, તમને ખ્યાલ આવી જશે તૂટ્યું છે કે નથી તૂટ્યું। આમાં લેટર પેડ ની ક્યાં જરૂર છે? તમને ત્યાં બેસાડ્યા છે કે આ કેનાલની જવાબદારી તમને આપી છે, તો એ જવાબદારી સંપૂર્ણપણે નિભાવવી પડે। આમાં ખેડૂતો, સરપંચો, આજુબાજુના ગ્રામીણ વિસ્તારના સરપંચો પાસે લેટર લેવા જાય અને ત્યારબાદ તમને ત્યાં રજૂઆત કરે તો જ તમે આ કામ રિપેર કરો, નહીં તો નહીં। આવું ક્યાં સુધી ચાલશે? મારી સાથે એક બીજા પણ ખેડૂત જોડાય છે। શું મોટી તકલીફ અહીંયા શું છે? મારું નામ શૈલેષભાઈ છે। સાહેબ, અહીંયા તકલીફમાં તો હવે એવું છે કે આ જે કેનાલ છેલ્લા 6 મહિનાથી શોભાના ગાંઠિયા સમાન છે, બરાબર। આ કેનાલ ઉપર લગભગ 1400 થી 1500 ખેડૂતો જોડાયેલા છે સિંચાઈ માટે, અને એમને પૂરતું પાણી મળતું જ નથી। પહેલા મુહૂર્તમાં તો અમે જે આ અમારો મુખ્ય પાક આ રવિ સિઝન હોય છે, બરાબર। રવિ સિઝનમાં હવે અત્યારે પાણી બંધ છે, લગભગ 35 થી 40% એરંડો ખલાસ થઈ ગયો છે, અને અત્યારે જો હાલ 10 દિવસની અંદર પાણી અમારે ના આવે તો અમે આખી
જે રવિ સિઝન છે એ પૂરેપૂરી ફેલ જાય એમ છે. હાલ તો પણ પાણી આવે તો આમ થઈને આમ જશે. એટલે અત્યારે અમારે ખાસ રજૂઆત છે અધિકારીશ્રીઓને કે હાલ તો અમને જે સાફ સફાઈ કરવાની છે અહીંયાથી ગાબડા પડ્યા છે એ સાફ સફાઈ કરી અને અમને તાત્કાલિક ધોરણે પાણી આપે. કારણ કે અત્યારે હાલ અમારું પશુધન પણ મરી પડવા આવ્યું છે. 3-3 કિલોમીટર થી પાણી ઉપાડીને પશુઓને પાઈને. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો કહેવામાં આવે છે, સરહદી વિસ્તારથી લઈ અને હળાદ સુધી. પરંતુ બનાસકાંઠામાં જ્યાંથી માઇનર કેનાલો નીકળી છે ત્યાં ખેડૂતોની આ જ બુમરાડ છે, પરંતુ કોઈ સાંભળતું નથી. રજૂઆત કરવા છતાં નથી સાંભળતું. અમારી હાથમાં જ છે લેટર. 10 તારીખે રજૂઆત કરી છે, આ જ મહિનાની. બોલો કેટલા દિવસ થયા? 12 કે 15 દિવસ થયા, પરંતુ કોઈ અહીંયા ફરકતું નથી, કોઈ જોવા નથી આવતું. કાકા, શું તકલીફ છે ખાસ? તકલીફ સાહેબ આ પાણી આવતું નથી, બરાબર. આ 2010માં આવ્યું હતું પાણી કેનાલમાં. તારનો રજૂઆત કર્યા વગર પાણી આવતું નથી. માણસને પીવાનું પાણી નથી, કે ઢોરને પાણી પીવાનું નથી. આ આખા બધા 1500 ખેડૂતો છે એ પાણી પીધા વગર બેઠા. અને આ રવિ સિઝન બધી ખેર થઈ જાય છે. રજૂઆત કરવા જતા ત્યારે જ પાણી આવે છે. ત્યાં જવું, રાધનપુર જવું પડે ને. ત્યાં આવે છે 15 દાડા ત્યાં હજી રજૂઆત કરીએ ત્યાં આવે છે, પાણી જ નથી આવ્યું ને. પહેલા રજૂઆત કરી હતી એ 2009 મહિનાની 9 તારીખે આવ્યું હતું પાણી, અને 18 તારીખે પાછું બંધ થઈ ગયું. ત્યાંનું બંધ છે પાણી. હવે જ્યારે આ કેનાલો જો નિર્માણ કરવામાં આવી હોય તો ખેડૂતના ખેતર સુધી અને ગામડે ગામડે પાણી પહોંચાડવાના જે સરકારના પરિપત્ર છે, તો આ ખેડૂતોને પાણી માટે માગણી કરવી પડે, રજૂઆતો કરવી પડે, લેટર લઈને ત્યાં રાધનપુર ધક્કા ખાવાના. એમના સમયનું શું, એમના જે ખર્ચો થાય એનું શું, આ તમામ ભરપાઈ કોણ કરી આપશે? મારી સાથે એક બીજા પણ ખેડૂત જોડાયા છે, એમની પાસેથી જાણીશું. શું નામ છે તમારું? મારું નામ તરસિંહજી. દર્શનજી, મોટી મુશ્કેલી શું છે અહીંયા? મેન તો સાહેબ પાણીની તકલીફ છે. વારંવાર રાધનપુર જાઉં ત્યારે એવું અમને આશ્વાસન આપે છે કે 10 દિવસની અમે ખેડૂતો માટે જ બેઠા છે આ કેનાલ માટે. બોલે એમને મોઢે સાચું, એ વર્તતા કઈ છે નહીં. આ વખતે આપણે રાધનપુર જવું છે, ભાડું એમની પાસે વસૂલ કરવું છે. વસૂલ કાયદેસર. અમારા ગોદામ તો 8 આનાય નથી, 2010 બીડી પીવા નથી. 2010 થી અમે આ રજૂઆત કરવા જતા ત્યારે પાણી આવે છે, એના પેલું પાણી આવતું નથી. હવે આપણે 2010 થી અત્યાર સુધીનો હિસાબ મને પેલા કહો, કેટલા તમે ખર્ચો કર્યો? આપણે લઈ લઈએ, વસૂલ કરીએ, કારણ કે એ લોકો અહીંથી કમાય છે. આ માત્ર એ લોકો અધિકારીઓ એવું જ સમજે છે નર્મદા વિભાગના કે આ માત્ર ને માત્ર આપણા છોકરાને મોટા કરવાના અને આપણા છોકરા માટે જ આ કેનાલ સરકારે બનાવી છે, એ લોકો એવું સમજે છે. પણ અમને ભાન કરાવવું જોઈએ. 6% ટોટલ પડી છે ને એ સાહેબો એવું મને કહે છે કે 6 કિલોમીટર બોરવી પડી છે. 6 કિલોમીટર બોરવી પડી છે કેનાલ. 6% ગાબડા, 3% ગાબડા પડ્યા છે. અને મેન ગાબડામાંથી માટી કાઢે તો હાલની તારીખમાં પાણી ચાલુ થઈ જાય છે. સરકાર દ્વારા દર વર્ષે સાફ સફાઈના પણ પૈસા આવતા હોય છે. આ પૈસા આખરે કોના ખીચામાં જાય છે? આ ખીચું મારે જોવું છે. નમસ્કાર.